હળવદ તાલુકાના ઘણા બધા રસ્તા બિસ્માર છે અને આ બિસ્માર રસ્તાને લઈ ઘણી બધી જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવે છે અને આપણા અહીંના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા, તેઓને પણ ઘણા બધા અરજદારો રજૂઆત કરતા હોય છે કે ગામના રસ્તાની હાલત શું છે. આમ તો ઘણી બધી વખતે એવું પણ બનતું હોય છે કે કોઈ રાજકીય નેતા આવે તો રાતોરાત રોડ બની જતા હોય, ડામર પણ પાથરી દેવાતા હોય છે. આવું આપણે જોઈએ છીએ અને ઘણી બધી ચર્ચાઓ પણ થાય છે અને કોઈ એનાથી બાકી પણ નથી, કારણ કે આ વાત કોઈ જાણતું ન હોય. અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે. આમ તો સુંદરી ભવાની ગામે કાંઈ આવવાનો મતલબ તો એટલો જ છે કે ગતકાલે અહીંયા 2 ધારાસભ્ય હતા. આમ તો એક ધારાસભ્ય અહીંયા કોઈ દી નથી આવતા, પણ 2 ધારાસભ્ય આવ્યા. શું લેવા કે આ રોડ છે અને વિવાદમાં આવ્યો. શું લેવા વિવાદમાં આવ્યો કે અહીંયા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે હવન કર્યું એટલે ધારાસભ્યને ખબર પડી કે આપણે પગની નીચેથી મત ખસે છે, એટલે આપણી જમીન ખસકી રહી છે. અને આને લઈને જ બંને ધારાસભ્યો મેદાનમાં આવ્યા અને અહીંયા ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત કર્યા પહેલાં રસ્તો કેવો હતો કોકને પૂછી આપણને ખબર પડે. બીજી વાત એ છે કે ધારાસભ્ય એમ કહે છે કે હું સરા ગામનો છું, એટલે આ રસ્તો રહ્યો ને સરા ગામ જાય. એમની ફોર્ચ્યુનર તો કદાચ એમને આવા ખાડા ન નડે, પણ સામાન્ય વ્યક્તિની વ્યથા કેવી હોય, કેવી રીતે દવાખાને જાય, કેવી રીતે સ્કૂલે જાય, કેવી રીતે ખેતીનો માલ સામાનને હેરફેર કરે, એ બધું આપણે અહીંના લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું? મારું નામ મેરુભાઈ સોલંકી. આ રોડ કેટલા સમયથી બિસ્માર? હવે આ રોડ સુંદરી ભવાનીથી અને સરા અડતો રોડ છે. હવે આ અમારા માન્યતા મુજબ અમને તો નથી સાંભળતું કેટલા વર્ષ પહેલાં રોડ બન્યો છે. હવે આ 30 વર્ષથી તો અમને ખબર છે આ રોડ નથી બન્યો. હવે એટલો બધો રોડ ખરાબ છે. અત્યારે તમે ખાડા જોઈ શકો છો. હમણાં ત્યાં આમાં મેટલ થોડીક નાખી એટલે ખાડા પુરાણા છે, પણ ઘણી બાબતો આ રોડ ઉપર આવે છે. કારણ કે જે મોરબીથી અને મોરબી ચોટીલા અને સુરેન્દ્રનગર ધાંગધ્રા જવા માટે શોર્ટકટ રસ્તો મોરબીથી આવનારા પેસેન્જરોનો શોર્ટકટ રસ્તો છે. એટલે અને અમારે અત્યારે આ મંદિર સામુદ્રી માતાનું મંદિર છે અને આમ સરાનું મંદિર છે. અહીંયા યાત્રિકો મુંબઈથી આવતા, અમદાવાદથી આવતા હોય, રાજકોટથી આવતા હોય. જ્યારથી આ રોડ ખરાબ થયો છે ત્યારે યાત્રિકોને આવવાનું પણ બંધ થઈ ગયું છે અને બહુ હાલાકી ભોગવવી પડે છે. તમે કીધું કે મને આ રોડ ક્યારે બન્યો યાદ જ નથી, એટલે કે તમારી સમજણ નથી ત્યારથી. તો આ લોકો રજૂઆત નહીં કરતા હોય એના સ્થાનિકો? હવે રજૂઆત તો ઘણી કરી, પણ અત્યારે માનો ને તમે કીધું એ રીતે થોડીક મહામારી છે કે થોડીક ચર્ચામાં બધું આવ્યું છે, એટલે થોડીક કાળજીપૂર્વક એવડે લોકો ધ્યાન દેવા માંડ્યા છે. આપણા ધારાસભ્ય અત્યારે આવ્યા હતા, તમે ધારાસભ્યને ઓળખતા તો હશો ને, તમે અહીંના યુવાન છો એટલે? હા, આપણા ધારાસભ્યો કાલ ધાંગધ્રા ધારાસભ્ય આવ્યા હતા અને ચોટીલાના પણ શામજીભાઈ આવ્યા હતા. હવે કાલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે પણ અમે રજૂઆત કરી હતી કે આ રોડ સારો બને અને કોઈ ભ્રષ્ટાચાર ન થાય અને ઝડપથી આ કાર્ય આ રોડનું પૂરું થાય એવી અમે માંગ કરી. અને બીજી અમારી માંગ એવી હતી કે જે 15 વર્ષ પહેલાં બસો ચાલુ હતી, જે મોરબી અને ચોટીલા જાતી એક બસ અને એક માટિયલ અને સુરેન્દ્રનગર જાતી બસ, એ 2 રૂટની બસો ચાલુ કરવામાં આવે. અને જે શિક્ષકોને એક અમારે આ સુંદરી ભવાની હાઈસ્કૂલ છે અને એક સરામા હાઈસ્કૂલ છે. હવે વિદ્યાર્થીઓને જવામાં, વેચલા જે ગાળાના વિદ્યાર્થીઓને જવામાં બહુ તકલીફો પડે છે. એટલે એની અમે પણ માંગ કરી કે એવા કોઈ વાહન ચાલુ થાય કે બસો ચાલુ થાય તો એમાં ભાઈ ભણવા માટે જઈએ કે. અને બીજું અમારું કે જે રોડ આ ઝાઝો ટાઈમથી બંધ છે અને જે તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક વહેલા ટાઈમે પૂરું કરવામાં આવે, એ મારી માંગ છે. તમે એમ કહો કે રોડ ઘણા ટાઈમથી બીમાર, કોઈ નેતાઓને રજૂઆત કરી છે? નેતાઓને રજૂઆત કરી શું કે કયા નેતાને રજૂઆત કરી? હવે નેતાઓને રજૂઆત તો આગેવાનો કરતા હોય છે, બધા જે કાર્ય કરતા હોય છે. એટલે અમારે રજૂઆત તો અમે ઘણી આવી રીતે મીડિયામાં દીધેલું, ગયા વર્ષે પણ દીધેલું. આવી રીતે અમે મીડિયામાં દઈ અને જાહેરાત કરી અને રજૂઆત કરતા હોઈએ છીએ. એટલે એ કાને અવાજ પહોંચાડે? હા, કાને અવાજ પહોંચાડ્યો છે. અન્ય વ્યક્તિ સાથે પણ વાત. શું નામ તમારું? અજયસિંહ પટિયાર. અજયસિંહ, રોડ કેટલા ટાઈમથી બીમાર? છેલ્લા 15-20 વર્ષથી મને સાંભળતું હતું કે રોડ આ બન્યો હોય છે. એટલે અહીંયા કેટલા ગામના પસાર થયા? આમાં ગામડામાં જોઈએ તો 15-20 ગામડાને જોડતો રોડ છે, કારણ કે ધાંગધ્રાથી માંડી અને જ્યાં સુધી મોરબી ન પહોંચે ત્યાં સુધી ગામડા જે છે જોડતા બધા જ ગામડા, ત્યારબાદ હગા વાલા બધું જ અમારા રોડ ઉપર છે જે છે તે. આ રોડ કેટલે સુધી આ જ રીતની પરિસ્થિતિ? આ જે 12 કિલોમીટરમાં સુંદરી ભવાની ગામ ચાલુ કરીને સરા સુધી.
આ કાલે ધારાસભ્ય બે આવ્યા હતા. આમ તો એક ધારાસભ્ય અહીંયા કોઈ દી નહીં આવ્યો હોય, બે આવ્યા હતા. ખાતમુહૂર્ત કરી ગયા. હવે શું અપેક્ષા રાખો? હવે ધારાસભ્ય પર એક જ અપેક્ષા રાખી, એક આયા બે આયા ને હવે બધા અહીંયા આવે તો જ રોડ બનશે એવું મને હુજે છે. એવું નહીં, કદાચ એવું બને કે કોઈ નેતા મુખ્યમંત્રી આવે અથવા રાષ્ટ્રપતિ આવે કે વડાપ્રધાન તો રાતોરાત થઈ જાય. હા, તો રાતોરાત થઈ જાય. કેમ કે અનેક વાર એવું રજૂઆત કરી છે, મીડિયામાં આપેલું છે, લેખિતમાં આપ્યું છે, પણ તો રોડની હાલત કોઈ સુધરી જ નહીં. કાં એવું બની શકે કે ઐતિહાસિક ગામડી છે એટલે કદાચ એમનું થયું છે કદાચ ક્યાંક ભંગાણ થઈ ગયું છે ગામનું, એવું બની શકે. બીજું અહીંયા કદાચ લગભગ એકાદ અઠવાડિયા પહેલા જ અહીંયા કંઈક હવન જેવું થયું હતું અહીંયા કાર્યક્રમ, અને એને લઈને પણ ધારાસભ્યને એવું લાગ્યું હોય કે મત તૂટશે, એવું કદાચ બની શકે. હા, એવું થઈ શકે, કારણ કે અન્ય પાર્ટી દ્વારા કંઈક હવન કરવામાં આવ્યું હતું એમને, અને રજૂઆત કરી હતી કે ભાઈ રોડ આ ન્યૂઝમાં આપેલું હતું કે આ રોડ ખરાબ છે અને આની કોઈ પગલાં લેવામાં આવતા નથી. હવે હું અપેક્ષા રાખો? કેમ કે રોડનું તો ખાતમુહૂર્ત થઈ ગયું, કેટલા સમયમાં થાય, કેવી ગુણવત્તાનું થાય? હવે તો અપેક્ષા સરકાર પાસે એક જ છે કે આમાં કોઈ જાતની ગુણવત્તામાં ઘટાડો ન થાય, અને આ જે ગુણવત્તા જળવાઈ રહે, ત્યારબાદ જે ખાડા હોય અમુક 2 વર્ષ 5 વર્ષ પછી પડી જાય છે એને ખાસ એક ધ્યાન રાખવામાં આવે અને પૂરેપૂરી કાળજી રાખે અને રોડ તૈયાર થાય. અને ત્યારબાદ જે સુંદરી ભવાની અને સરાજને જોડતો જે રસ્તો છે તેમાં બસ જે ચાલે તે રેગ્યુલર બસ ચાલુ થાય એવી અમારે અપેક્ષા છે સુરેન્દ્રનગર સુધી. તમે એમ કીધું કે રોડ ટકાઉ બને, પણ રોડ ટકાઉ બનાવવા માટે ભ્રષ્ટાચાર ન થાય એ પણ જરૂરી. આપણે યુવાનોને પણ જાગૃત થવું જોઈએ આ કામ થતું હોય ત્યારે. એમાં તો 100% યુવાનોને જાગૃતતા થવું જોઈએ, અને ત્યારબાદ વારંવાર રજૂઆત કરવી પડે, ત્યારબાદ ઘણી બધી ધ્યાન આપવી પડે, સરકારને ધ્યાન દોરવું પડે, પણ જે સામેવાળા રિસ્પોન્સ ન આપે તો એનો કોઈ અર્થ રહેતો નથી ને. આ રોડ બિસ્માર છે, અત્યારે કેવી પરિસ્થિતિમાં નીકળો? તમારે શું વાહન છે, તમે શું લઈને નીકળો? મારી પાસે તો ઇકો ગાડી 4 વ્હીલ છે, એ હું બહુ અમુક સંજોગોમાં રોડ ઉપર ચડું, બાર નીકળતો જ નથી, હળવદ ફરીને જતો રહું છું. એનું શું કારણ? આ રસ્તાના હિસાબથી, કારણ કે રસ્તા છે, ખાડા છે, એટલું જો ગાડી લઈને જઈએ બરોબર તો એટલું તો સામે નુકસાન આવી જાય છે. એટલે અહીંથી આ રોડ આખો 12 કિલોમીટર, 12 કિલોમીટર સુંદરીથી લઈને સરા સુધી. શું નામ તમારું? સોલંકી કાનજીભાઈ. રોડ કેવો છે ને શું તમારી અપેક્ષા? રોડ તો તમે હાલો તો તમને ખબર પડે કેવો છે. રોડ તો ઘણો ખરાબ છે એમાં, કારણ કે આ ગામને નહીં 15 ગામને ખરાબ છે. હગાવાલાને ખબર કે આ રસ્તો ખરાબ છે. હગાવાલાનું કામ હોય તો જ આવતા એ કામ હોય તો તોય આપણને કે આ રોડનું કરાવો, આવે તો એમ પૂછે આપણને કે આ રોડનું કંઈ તમારે થાય એવું છે. અમે ઘણીવાર રજૂઆત કરી, ધારાસભ્યને કરેલી, અને ચંદુભાઈ સિહોરા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તેથી પણ રજૂઆત કરી હતી. અત્યારે તે તો સંસદ સભ્ય, એમના હાથની જ વાત છે, કરવું હોય તો થઈ જાય ખાયે. પણ હવે તો આ ધારાસભ્ય ખાતમુહૂર્ત કર્યું એટલે અમારી અપેક્ષા એવી કે આ રોડ જલ્દી કરે અને ગુણવત્તાયુક્ત કરે, અને આમાં ભ્રષ્ટાચાર થામ કોઈ ન થવો જોઈએ. એ ધારાસભ્ય આમાં કામ ચાલુ હોય તો 1-2 ચક્કર લગાવવા જોઈએ કે આ રોડ કેવો બને. અને ધારાસભ્યનું પોતાનું સરા ગામ છે, પોતાનું વતન છે, એટલે એમને ખાસ આ રોડની કાળજીપૂર્વક કામ પૂરું કરવું, પણ જલ્દી આ રોડ ચાલુ થાય ને એવી ગામની અપેક્ષા છે. અને બીજું કે અમારે ગામની પ્રાથમિકમાં શિક્ષકોની ઘણી ઘટ છે, અને શિક્ષકો કારણ કે હરા રહેવાનું સેન્ટર છે, પણ રસ્તાના લીધે કોઈ શિક્ષકો અહીંયા ગામ સુંદરી લેતું નથી. અને હાઈસ્કૂલમાં કમ્પાઉન્ડ નથી, પાણીની તકલીફ છે. એટલે અમારી ગામની બધાની એવી અપેક્ષા છે કે શિક્ષકોની પહેલાં ઘટ એ પૂરી કરે, અને આ હાઈસ્કૂલમાં જે તકલીફ છે એ પૂરી કરે. એટલે ગામની એટલી અપેક્ષા છે ધારાસભ્ય અને બધાની. એમને તમે કીધું કે ઘણા ટાઈમથી આ રોડ બીમાર છે, આ બિસ્માર છે, તો તમે જે પ્રકારે વાત કરો છો કે ચૂંટણી આવે ત્યારે ધારાસભ્યો, સંસદ સભ્યો કે જિલ્લા પંચાયતના જે પણ સદસ્યો હોય કે એ બધા આવતા હોય, તમે રજૂઆત કરો તો એ શું કે? રજૂઆત કરતા હતા તો એ કે થઈ જાય છે. જો આપણે હળવદમાં રજૂઆત કરી તો એ કે આપણામાં ન થતો, મૂડીમાં આવે છે. પણ મૂડી એ કંઈ બીજા દેશનું તો હે નહીં, તો ગુજરાતનું જ છે ને આ સુરેન્દ્રનગરનું છે કે બીજાનું. આપણે હળવદમાં ભાઈ જિલ્લા પંચાયતમાં કે તાલુકામાં રજૂઆત કરો તો એમ કે આપણા તાલુકામાં નથી, મૂડી તાલુકા. તો મૂડીવાળાને કરવો જોઈએ ને, એમનામાં આવે ગમે તેમ. પબ્લિક તો મુદલ તો ગુજરાતની જ છે ને, કે બહારની તો કોઈ હેડ નહીં ને. અને અહીંયા અમારે સામુદ્રીમાનું મોટું મંદિર છે, અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, પણ આ રસ્તાના લીધે એમાંથી 50% અત્યારે ઘટી ગયા છે. રસ્તાના હિસાબે. એ સિવાય બીજા કોઈ વાહનો 108 હાથે 108 વાળાને હરા તમે ફોન કરો એટલે અહીંયા પહોંચતા 1 થી 1.5 કલાક થાય છે. ત્યાં તો જ્યાં બનવાનું હોય બની જાય. બનાવ કોઈ પણ બનાવ જોઈએ, જે થયું હોય તમે એમ કે રસ્તાના હિસાબે વાર લાગશે, તમે ફોન કરો તો એમ કે કલાકથી 1.5 કલાક થાય. ત્યાં તો જ્યાં બનવાનું હોય બની જાય. એટલે રસ્તો જલ્દી ચાલુ થાય ને એવી અમારી માંગ છે. તમે કહો છો કે આ ધારાસભ્યને ગામને જોડતો રહો, તો ધારાસભ્ય અહીંથી નીકળે? અમે તો ભાયરા નથી, અહીંયા એકદાન થી પૈસા આયા છે છૂટાના પછી, બાકી તે પૈસા ધારાસભ્ય અહીંયા સુંદરીમાં આયા નથી. એને શું કારણ છે? એમ કે કહું સરાહનો, હું તો સરાતો, પણ રસ્તો ખરાબ હશે, હળવદ થઈને વજ્યા હતા, કારણ કે રસ્તાના લીધે નહીં હાલતા, મને એવું લાગે.
એટલે ધારાસભ્ય એમ કે હું સરાનો હું અને ગમે ત્યારે કેમ તો એમ જ કે હું સરાનો હું મત વિસ્તારનો જ છું તો એને આ રસ્તો જ લાગુ પડે ને. પણ એમને આ રસ્તો ખરાબ હશે એટલે હળવદ ભલે ફરવા એમની આગળ તો ગાડી હોય એટલે ઈ તો ફરીને વહી જાય ને, પણ આની પબ્લિક બહુ હેરાન થાય ને એના લીધે. પછી એની ગાડી એવી કે આ ખાડા દેખાય નહીં. અને આના લીધે ખેડૂને કંઈક માલ લેવા જવું હોય હરા તો કોઈ ભાડાવાળી ગાડીઓ નથી આવતી, ડબલ ભાડું દે તો નથી આવતા. એટલે અમારી એવી માંગ છે સરકારને કે જલ્દી વહેલી તકે આ રસ્તો ચાલુ કરી દે અને કામ એનું ચાલુ કરે તો અને ગુણવત્તાયુક્ત કરે. એને ખેડૂતો આ હળવદ બાજુ જાય કે આમ સરા બાજુ? આ 12 કિલોમીટર થાય, 30 કિલોમીટર થાય. રસ્તો સારો હોય તો 30 કિલોમીટર માણસ જાય, 12 કિલોમીટર જાય. બહાર જ જાય ને. હા તો ખેડૂને અહીંયા ભાડામાં સસ્તું પડે અને અહીંયા વસ્તુ બધી હરા મળી જાય. મેન સેન્ટર એટલે હરા જ જાય, પણ રસ્તાના હિસાબે 30 થી આમ મોરબી 35 કિલોમીટર, હરા 30 કિલોમીટર એટલે કંઈક વસ્તુ લેવા જવું પડે. એટલે રોડ ના ખરાબ. રોડના હિસાબે જ, નકર કોઈ અહીંયા જવા 30 કિલોમીટર જવા કોઈ રાજી ન હોય. તો આ છે ખેડૂતોની સમસ્યા, ગ્રામજનોની સમસ્યા, વિદ્યાર્થીઓની સમસ્યા. બધાની સમસ્યા એક જ છે કે આ રોડ સારો બને, ગુણવત્તાયુક્ત બને. પણ હવે તો ધારાસભ્ય ખાતમુહૂર્ત કર્યું, પણ ગુણવત્તાયુક્ત બને અને 20-25 વર્ષ ટકે એ પણ જરૂરી છે. કારણ કે અત્યારે જે રોડ બને 2-5 વર્ષમાં તૂટી જાય, થીગડા મારે. એથી સારો રોડ બને તો વળી પાસે 20-25 વર્ષ ટકી જાય.